હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી ફ્રોમ હોમ. આપણે જે સાંસ્કૃતિક વારસાની સિરીઝ ચાલુ કરેલી છે તેમાં ક્લાસ 1-2 ને રિલેટેડ એક ટોપિક છે મેન્સના રિલેટેડ ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરાઓ, તેનું મહત્વ, લાક્ષણિકતા અને અસરો. આના વિશે મને ઘણા બધા સબસ્ક્રાઇબરે કમેન્ટ કરેલી હતી કે આના વિશે મને કન્ટેન્ટ જણાવો. તો એ કન્ટેન્ટમાં હું બને તેટલો વધારે કન્ટેન્ટ મૂકવાની ટ્રાય કરું છું, પણ બની શકે કે મારાથી કોઈ કન્ટેન્ટ છૂટી ગયો હોય તો તમારી રીતે તમે એડ કરજો. અને જો તમને સારું લાગે તો કમેન્ટ સેક્શનમાં જણાવજો, જેનાથી બીજા જે એસ્પિરન્ટ્સ છે એ લોકોને પણ હેલ્પફુલ થાય. તો અહીંયા આપણે 10 જે પ્રકારના મૌખિક પરંપરાઓ છે એને આપણે અહીંયા કવર કરવાની ટ્રાય કરી છે. તો પહેલો છે દુહા. દુહાને 10મો વેદ ગણાવેલો છે. મતલબ એક પ્રકારનો એટલો રીચ એ કન્ટેન્ટ છે દુહામાં કે એ વેદની સમાન એક એની ઇમેજ કહી શકાય. એનું બંધારણમાં શું છે કે 2 કે 4 પંક્તિ હોય, એમાં સુભાષિત અથવા તો મુક્તક રૂપે કહેવામાં આવેલું હોય. અને દુહામાં મોટા ભાગે કોઈ શીખ આપવામાં આવેલી હોય, સલાહ, વીરતાનું વર્ણન કરેલું હોય, કુદરતનું વર્ણન કરેલું હોય, એવું બધું હોય છે. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા 2 લીધા છે. તમને કોઈ પણ દુહા બીજા પણ બતાવી શકો અહીંયા. તો લિસ્ટ બનાવી લેવાનું 5-7 દુહાનું, જેનાથી તમને એક્ઝામમાં કોઈ એક ભૂલાઈ જાય તો બીજા 2-3 યાદ હોય તેમાંથી તમે કોઈ એક લખી શકો. અહીંયા એવું છે કે વા ફરે વાદળ ફરે. વા એટલે કે પવન, પવન ફરી જાય, વાદળની દિશા પણ ફરી જાય, નદીઓના પૂરના પાણી પણ ફરી જાય. સુરા બોલ્યા નવ ફરે. જે સુરા હોય છે એ બોલેલું એકવાર જે બોલી દે ત્યાર પછી એ ફરતા નથી. ભલે પશ્ચિમ ઉગે સૂર, એટલે કે ભલે સૂર્ય પણ પશ્ચિમમાં ઉગવાનું શરૂ કરી દે, પણ તો પણ સુરાઓનું જે વચન છે એ લોકો નિભાવીને રહે છે. ત્યાર પછી છે જનની જણ તો 3 નર જણજે, એટલે કે કોઈ માતાને કીધેલું છે કે તું 3 એવા પુરુષોને જન્મ આપજે. મતલબ કોઈ પુરુષ હોય એનામાં 3 ક્વોલિટી અથવા તો કોઈ એક હોવી જોઈએ. કાં તો એ ભક્ત, કાં તો એ દાતાર એટલે કે દાતા હોવો જોઈએ, અને કોઈ સૂર એટલે કે હિંમતવાન પુરુષ હોવો જોઈએ. નહીતર રેજે વાંજણી, એટલે કે નહીં તો તું કોઈ પણ બાળકની માતા ન બનીશ. મત ગુમાવીશ નૂર, તારું શરીર ખોઈને તું એવા આ જે 3 ક્વોલિટી ના હોય એવા કોઈ પુરુષને જન્મ ના આપતી. એવું અહીંયા જનનીને શીખ આપવામાં આવેલી છે. તો દુહાના જે મિનિંગ હોય છે એકદમ ડીપ મિનિંગ હોય છે. ત્યાર પછી છે છંદ. તો છંદ વડે મોટા ભાગે દેવી દેવતા અને સદગુરુની વંદના કરવામાં આવે છે. આપણે ઘણીવાર જ્યારે મોટા ભાગે નવરાત્રીમાં છંદ પ્રકારની આરતીઓ ઘણીવાર સાંભળેલી હોય છે. તો એ વંદના માટે તો છે જ, પણ ક્યારેક ક્યારેક દોહા અને છંદ એ બંને શીખ આપવા માટે પણ વપરાય છે, કોઈને સલાહ આપી હોય તો. તો અહીંયા આ બંને જે છે ને ગુરુ વંદના છે. વાંચો તમે તો ખબર પડશે. ગુરુ ગોવિંદ દોનો ખડે. ગુરુ અને ગોવિંદ એટલે કે ભગવાન બંને ઉભા છે. કિસકો લાગુ પાય, કોને પગે લાગુ. બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. મતલબ ગુરુજી તમે બતાવો, હું કોને પગે લાગુ, એ પ્રકારનું અહીંયા કંઈક કહેવા માંગે છે. ગુરુ કુંભાર ઓર શિષ્ય કુંભ હૈ. ગુરુ પોતે એક કુંભાર છે ને શિષ્ય એક કુંભ સમાન છે, જે કુંભાર પોતે બનાવતો હોય. ઘટ ઘટ કાઢે ખોટ, મતલબ વારે વારે એનામાં ખોટ કાઢવામાં આવે છે. કેમ? તો ભીતરથી ભલે હાથ પસારે, અંદરથી તમને એવું લાગે કે હાથ પસારે છે. ઉપર મારે ચોટ, મતલબ જ્યારે ઘાટ ઘડવામાં આવે, કુંભારને તમે કોઈને ઘડતા જોયા હોય માટલા તો તમને ખબર પડશે કે અંદર ધીમો ધીમો હાથ રાખે છે ને બહારથી એ જે માટી હોય છે એના પર જોર જોરથી ચોટ મારવામાં આવે છે, તો એ ઘડાનો ઘાટ અસલ ઘડાશે. એટલે અહીંયા પણ એ જ કહે છે કે ગુરુ અંદરથી તમને સારો સપોર્ટ આપે, ઉપરથી કદાચ તમને ખરાબ લાગતા હોય, પરંતુ એ તમારા ઘાટ ઘડવા માટે જ એ ખરાબ બને છે. અહીંયા પણ આ ડીપ મિનિંગ બતાવે છે. ત્યાર પછી છે લગ્ન ગીતો. મૌખિક પરંપરાનો અર્થ અહીંયા તમે હવે સમજી ગયા હશો. મૌખિક પરંપરા એટલે કે લોકો દ્વારા બોલાતી અને બોલીને જ એક પેઢીને બીજી પેઢીને આપતી હોય છે. અને સમાજમાં એ જ પ્રચલિત પ્રથા કોઈ રિટન ફોર્મમાં નથી, માત્ર બોલીને ગાઈને એ રીતના જ એક પેઢીથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે. તો લગ્ન ગીતો. જીવનમાં લગ્ન એ ખૂબ મહત્વનો હિસ્સો છે. એ પહેલું જ સેન્ટેન્સ છે, આપણને બધાને જ ખબર છે. એક સામાજિક જીવન છે તો ત્યાં લગ્ન આવશે જ. ને એ દરમિયાન અનેક સુખ દુઃખ, આનંદ, ચડતી પડતી બધું જ જોવા મળે છે. તો આ બધી જ વસ્તુના વર્ણન લોકગીતોમાં આપણને બતાવેલા છે. અને ખાસ લગ્ન ગીતો છે તો લગ્ન પ્રસંગે જેટલી પણ ઇવેન્ટ્સ છે એ બધી ઇવેન્ટ્સના એક એક ગીતો છે. એ તમારે યાદ રાખી દેવાના. મેં અહીંયા 3 તમને આપેલા છે ખાલી એક્ઝામ્પલ તરીકે.
તો માંડવાના ગીતો, માયરું એટલે કે ફેરા ફરે છે તે, ફુલેકું, ઉકરડી, પોખણાના ગીતો, ચોરી અને સાંજીના ગીતો, સાંજી એટલે કે લગ્ન પહેલાની રાત્રે જે ગીતો ગવાય તે, પીઠીના ગીતો, કન્યા વિદાયના ગીતો, વરઘોડા વખતે ગવાતા ગીતો, એ બધા જ મૌખિક પરંપરાના ભાગ છે. તો આમાંથી તમે કોઈ પણ 3 તમને આવડતા હોય અથવા તો યાદ રહે એવા ગીતો તમે લખી લેજો. અહીંયા આ 3 છે, વાંચજો, તમને આગળ સમજ પડી જશે. એકદમ ઇઝી વર્ડ જ લીધા છે મેં. અહીંયા ગીત તો ઘણા ખરા હતા પણ તમને સમજ પડે એવા અહીંયા છે. અને અહીંયા અમરેજી એ વર્ડ છે ને, અમરેજી એક પ્રકારનું કાપડ છે, એટલું યાદ રાખી લેજો. પછી છે વ્રત ગીતો. વ્રત તો આપણે અહીંયા સ્ત્રીઓ મોટે ભાગે બધા જ વ્રત કરતી હોય છે. તો બાલિકાઓ પોતાના જ્યારે બાળપણ હોય ત્યારે એમને સારા સસરા અને વર મળે એના માટે વ્રતો કરે છે. પણ એક વખત લગ્ન થઈ જાય ત્યાર પછી સ્ત્રી પોતાના બાળક અને પોતાના પતિના સ્વાસ્થ્યને, એની સમૃદ્ધિ, એની સુખાકારી માટે વ્રત કરતી હોય છે. તો કયા કયા વ્રતનો એની અંદર સમાવેશ થાય છે? તો એ છે શીતળા સાતમ, એ બાળકના સ્વાસ્થ્ય માટે હોય છે. પોષી પૂનમ, એ બાલિકાઓ પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે. નાગપાચમ, તુલસી વ્રત, મોળાકત અને વીરપસલી, એ વીરપસલીનું વ્રત પણ ભાઈના આયુષ્ય માટે કરવામાં આવે છે. અને ગોરમાનું વ્રત, તો અહીંયા ગોરમાના વ્રત વખતે આ ગીત ગાવામાં આવે છે. ગોરમા ગોરમા રે સાસુ દેજો સવાદિયા. સવાદિયા એટલે એકદમ એમની જીભ ચટપટી હોય ને એવા સાસુ આપજો કે એ જે વાનગી ખાય એ વહુને ખવડાવે, એટલે કે જે દીકરી ગાય છે એને પોતાને ખાવા મળે એટલે. અને સસરા દેજો ભૂખાળવા, એટલે સસરા ખૂબ ભૂખવાળા હોવા જોઈએ કે એમને વારે વારે ભૂખ લાગે, તો જો બનાવવાનું થાય તો વહુને પણ ખાવા મળે. અત્યારે આપણને આ ગીતના મિનિંગ એટલા થોડાક કોમેડી લાગે કે આવું કંઈક ગીત હોય, પણ પહેલાના સમયમાં વહુઓને એટલું ટાઈમસર ને એટલું સારું ખાવા નહીં મળતું હતું. જ્યારે જે વહુ કામ કરતી હોય, નાની વહુ હોય એના માટે, તો એમના માટે આ ગીતોમાં એ વસ્તુ બતાવેલી છે કે ઘરમાં કોઈ મોટું કોઈ હોય એવું જેને સારું ખાવાનું ભાવતું હોય તો જ ઘરમાં બનતું, નહીં તો એવું જે નાના યુવાન અવસ્થામાં જે હોય તેમને વધારે ટેસ્ટી ખાવાનું જોઈએ, તો એ વખતે અવેલેબલ નહીં હતું. અત્યારના સમયની વાત તો એકદમ અલગ જ છે. પોષી પોષી પૂનમડી, આકાશ રાંધ્યા અન્ન, આ કેવા આ જે ગીત છે એ તો આપણે ઘણા ભાઈ બહેનો જ્યારે નાના હશે ત્યારે પોષી પૂનમ વખતે સાંભળેલું હશે. પછી છે મરશિયા, નામ પરથી જ ખબર પડી જાય કે મરશિયા એટલે મૃત્યુ પછી જે ગવામાં આવે તે. તો ગુજરાતમાં અત્યારે કોરોનાના કારણે તો બધો રિવાજ થોડા બદલાઈ ગયા, પણ પહેલાના 1-2 વર્ષ પહેલાના સમયમાં શું હતું કે સ્વજનનું કોઈનું મૃત્યુ થાય તેમની આત્માની શાંતિ માટે પરિવારના સભ્યો ભેગા મળીને ગીત ગાય. પણ આ ગીતો ત્યારે ગવાય જ્યારે મરણ થઈ જાય ત્યાર પછીથી 12 દિવસ સુધી શોક પાળવામાં આવે. તો દર સાંજે જમ્યા પછી લોકો ભેગા થાય અને ભજન અને ગીતો ગાય કે જેનાથી જે વ્યક્તિ છે એમની આત્માને શાંતિ મળે. અને બીજું એ કે સગાવાલા જ્યારે મૃત્યુ પામેલી વ્યક્તિની કાણ કાઢે, એટલે કે 12 ગામ જો કોઈના સગા રહેતા હોય ત્યારે જે વ્યક્તિ મૃત્યુ પામે એના ઘરે આવે ત્યારે પાદરેથી ઘરે આવે ને એ દરમિયાનમાં ગીત ગવાય, એને કહેવાય રાજ્યા. રાજ્યા અને મરશિયા બંને એક જ છે અહીંયા, તો એ એક વસ્તુ યાદ રાખજો. અને અહીંયા 2 વખતે ગવાય છે, તો 12 દિવસ અને બીજું એક કાણ કાઢવા આવે ત્યારે. પછી છે પ્રભાત્યા અને ભજન. પ્રભાત્યા એટલે પ્રભાત, સવારે સવારે ગાવામાં આવે, અને ભજન એ ગમે ત્યારે ગવાય, જ્યારે પણ ભક્તિ કરવા માંગે કોઈ પણ વ્યક્તિ ત્યારે ભજન ગાઈ શકે છે. તો અહીંયા ગુજરાતમાં કઈ કઈ પરંપરાઓ છે? ધોળ, આરતી, સ્તવન, પદ, ચોપાઈ, કીર્તન, ચાપખા વગેરે પ્રખ્યાત છે. નરસિંહ મહેતા પ્રભાત્યા અને ભજન માટે પ્રખ્યાત છે. મીરાબાઈ પોતાના ભજન અને પદો માટે પ્રખ્યાત છે. ભોજા ભગત એના ચાપખા માટે પ્રખ્યાત છે. હવે અહીંયા મને ઉદાહરણ મેં એટલે મૂકેલા છે કે તમે લોકો એના માટે થોડું રિસર્ચ કરો તો તમને ખબર પડે. એકાદ પ્રભાતિયા નરસિંહ મહેતાના તમે શોધી જોજો. એક જ લાઈન લખવાની છે, વધારે નહીં. અને કોઈ આરતી તો હવે તમે ગમે ત્યાં શોધો તમને એ મળી જ જાય. બાળગીતો. બાળગીતોમાં બાળકની નિખાલસતા, વાત્સલ્ય, બહાદુરી, પ્રેમ, ચાતુર્ય, ચંચળતા એ બધી વસ્તુને રજૂ કરવામાં આવે છે. બાળગીતો એટલે શું કે બાળકો જે વસ્તુને સમજી શકે એ પ્રકારના ગીતો. તો એ બાળકોની જ ભાવના વ્યક્ત કરતા હશે. અહીંયા શું કીધું છે પહેલામાં કે મારી મહેંદીનો રંગ ઉડી જાય રે સૂરજ ધીમા તપો. એક બાળકી છે એ સૂરજને ધીમા તપવાનું કહે છે કે તમે ધીમા તપો, મારી મહેંદી છે એનો રંગ
ઝાંખો થતો જાય છે. તો અહીંયા બાળકની નિખાલસતા જોવા મળે છે. સૂરજ ધીમો નથી તપવાનો, પણ એની નિખાલસતા જોવાની છે. ત્યાર પછી છે હુને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા. આ બાળગીત છે. ઘણાએ સાંભળેલું હશે, ન સાંભળેલું હોય તો તમે સર્ચ કરજો, તમને મળી જશે. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. આ બાળકોની ચંચળતા જોવા મળે છે કે બાળકો કેટલા ચંચળ છે. એમનું પોતાનું હોમવર્ક મૂકીને પિક્ચર જોવા બેસે છે. અને આ જે બાળગીત છે ને તમે સાંભળશો ને તો પણ તમને તમારું બચપન યાદ આવી જશે. એ સારું એવું છે. ત્યાર પછી છે નન્ના મુન્ના રાહી દેશ કા સિપાહી. આનાથી બાળકમાં જે શૌર્ય શક્તિનો વિકાસ થાય છે, એક દેશ દાજ જાગે છે, એ પ્રકારનું ગીત છે. ત્યાર પછી છે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ. તો અહીંયા એ બાળકનું ચાતુર્ય જોવા મળે છે. બાળક એક કંઈક વસ્તુમાં એમને આવડત હાંસિલ થઈ છે, એ એની મમ્મીને જઈને કહે છે. તો અહીંયા બાળ ગીતોમાં આટલી વસ્તુ રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી છે રાસ. તો આપણે અહીંયા ગુજરાતમાં જોઈએ તો મોટા ભાગે 2 નવરાત્રી ફેમસ છે. ચૈત્રી નવરાત્રી અને આસો મહિનામાં જે નવરાત્રી આપણે નોરતા કહીએ તે. તો એ દરમિયાન સ્ત્રીઓ ગરબા કરે છે અને પુરુષો આસો માસના ગરબામાં ભાગ લે છે. અને ચૈત્ર મહિનાના જે નોરતા હોય છે એમાં મોટે ભાગે સ્ત્રીઓ ગરબા કરે છે. તો ગરબા સાથે ગરબી અને માતાજીની કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલ છે. આ લાઈન તમે લખવાનું ભૂલતા નહીં. તો ક્યારેક રાસ પણ રમે છે. એટલે ગરબા, ગરબી અને રાસ આ બધી જ વસ્તુને અહીંયા તમારે એકમાં કમ્બાઈન કરીને મૂકી દેવાની છે. તો કયા કયા પ્રકારના રાસ છે? તો અહીંયા આ કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલું છે કે આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડિયા રાસ રે આવેલ આશા ભર્યા. આ કૃષ્ણ સાથે સંકળાયેલું છે. ત્યાર પછીના બે જે છે એ માતાજીની ભક્તિ સાથે સંકળાયેલા છે. આપણે સાંભળેલા જ ગરબા છે. ત્યાર પછી છે લોકવાર્તાઓ. લોકવાર્તા એટલે શું કે લોકો બોલે છે અને એક પેઢીથી બીજી પેઢીને કહે છે. તો એ લોકો દ્વારા જે વસ્તુ બોલવામાં આવે ને દંતકથા કહેવાય. તો એ દંતકથા પણ હોઈ શકે, એટલે કે એ સાચી ન પણ હોય, ખાલી એક કથા જેવું હોય. એની સાથે કોઈ વસ્તુ સંકળાયેલી નથી, રિયલ કોઈ કેરેક્ટર સંકળાયેલા નથી. અને અમુક વાર લોકવાર્તાઓ જે હોય છે એ ઇતિહાસ આધારિત હોય છે. એનું વર્ણન એ રીતે કરવામાં આવે કે સામેવાળું વ્યક્તિ જે હોય એને એવું લાગે કે એ જે વાર્તા જે છે ને એની સામે રિયલમાં એની સામે અહીંયા બતાવાઈ રહ્યું છે, એવું આબેહૂબ દ્રશ્ય ખડું થઈ જાય. એ જ એની મેઇન છે ટ્રીક કે તમે કોઈ વ્યક્તિને વર્ણન કરો તો એની આંખ સામે આખું દ્રશ્ય ઊભું થઈ જવું જોઈએ. તો આવી જે વાર્તાઓ છે એનો મુખ્ય સ્ત્રોત આપણે જો કહીએ સારામાં સારો સ્ત્રોત તો એ છે સૌરાષ્ટ્રની રસધાર. હવે આના લેખક કોણ છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અત્યારે જો તમારે આ ક્વેશ્ચન જે છે મૌખિક પરંપરાઓ એ તમારે એને સમજવું હોય ને તો સૌરાષ્ટ્રની રસધાર અને એના લેખકના જે પણ લખાણો છે, જે પણ એની રચનાઓ છે એને તમારે સમજવી પડશે. ને એ સમજશો તો તમે આ ક્વેશ્ચન કોઈ પણ પ્રકારે પૂછાશે અટેમ્પ્ટ કરી શકશો. તો એકવાર એના લેખક જે છે તે કમેન્ટમાં જણાવજો. ને એના ઘણા બધા અમુક સાહિત્યો છે ને તમે વાંચવાની ટ્રાય કરજો ઉપરથી, ડિટેલમાં જવાની જરૂર નથી. વળી ઇતિહાસ આધારિત કથાઓ ભવાઈ એનો ઉત્તમ આધાર છે. ભવાઈ કે ભવાઈ દ્વારા તમે ઐતિહાસિક જે કથાઓ છે એને તમે વર્ણવી શકો. ને ભવાઈ તો આપણે બધાને ખબર છે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે વર્ણવાય. જ્યારે વાર્તાઓ જે છે મોટા ભાગે લોકો કહે છે એ કેવી હોય છે? ગદ્ય સ્વરૂપે, એક સ્ટોરી ટાઈપ હોય છે. તો અહીંયા એક્ઝામ્પલમાં છે પરણેતર, રંગ છે રવાભાઈને, ઘોડાની પરીક્ષા, ઓળીપો, અને આ જે બધા છે તે છે આપણા ભવાઈના વેશ. ગણેશનો વેશ, કજોડાનો વેશ, બાવાનો વેશ વગેરે. હવે છે શૌર્ય ગીતો. શૌર્ય ગીતો એટલે એક દેશભક્તિ, એક વીરતાનું દર્શન થાય એવા ગીતો. તો એ મોટે ભાગે ચારણી સાહિત્યમાં જોવા મળે. ચારણો જે છે એમના જે મૌખિક સાહિત્યો છે, મૌખિક પરંપરા છે એમાં જોવા મળે છે. ગુજરાતમાં ચારણ જાતિના લોકોએ તેને વાણી સ્વરૂપે સાચવી રાખ્યું છે. અને ગુજરાતમાં ગવાતું ચારણી સાહિત્ય શૂરવીરોની શૂરતાથી ભરેલું છે, શૂરવીરતાથી. એમાં કયું કયું છે? તો 14 વર્ષની ચારણ કન્યા. આ કવિતા આપણે બધાએ સાંભળેલી હશે. આપણા જ્યારે 4th 5th ની ગુજરાતી સ્ટાન્ડર્ડમાં ઓલમોસ્ટ બધાએ આ કવિતા કરેલી જ હશે, વાંચેલી હશે. હાજી કાસમ તારી વીજળી, છેલ્લો કટોરો ઝેરનો. આ કવિતાનો ઇતિહાસ ખૂબ મહત્વનો છે. કયા કવિએ કોને ઉદ્દેશીને કેમ લખેલું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, કેમ કે એ તમારી હિસ્ટ્રી રિલેટેડ પણ ખૂબ જ મહત્વનું છે. થોડું સર્ચ કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે કહું છું. અને કુરબાનીની કથાઓ,
તો અહીંયા આ શૌર્ય ગીતો છે જે મૌખિક પરંપરાનો ભાગ છે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે એની અસરો શું થાય સમાજ પર. તો મેં અહીંયા આ જે મહત્વની લાક્ષણિકતાઓ છે ને એને મેં હમણાં કવર કરી નથી, એ હું તમારા પર છોડું છું. લાક્ષણિકતામાં શું લખવાનું એ હું કહી દઉં છું. જે આપણે આ 10 જે એના ટાઈપ્સ છે એ વર્ણવ્યા, એના પરથી તમારે એની કેરેક્ટરિસ્ટિક્સ ફાઇન્ડ કરવાની છે કે મૌખિક પરંપરા કેવી હોય, એની અંદર શું આવે, કોના દ્વારા વિકસાવાય છે, વગેરે વગેરે. જે પણ મેઇન મુદ્દા લાગે તમને લાક્ષણિકતાઓના એ અહીંથી ફાઇન્ડ આઉટ કરી લેજો. મહત્વ અને અસરો એ તમે થોડું કમ્બાઇન્ડ કરીને લખી શકો. અસરોમાં જે છે ને એનું મહત્વમાં થોડો ભાગ આવી શકે એ રીતના લખજો. અને સ્ટીલ કોઈને પણ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હું એનો કમેન્ટમાં યા તો ટેલિગ્રામ ચેનલમાં જવાબ આપી દઈશ. તો અહીંયા જોઈએ એની અસરો. તો અહીંયા ભક્તિ રસ એટલે કે જે મૌખિક પરંપરાઓ છે એ ભક્તિ રસથી ભરપૂર છે. તો સમાજમાં ભક્તિ રસ જગાવવા માટેનું એક કામ છે એ લોકગીતો એટલે કે કયા કયા ભજન, રાસ, ધોળ, આરતી, સ્તવન, સ્તુતિ વગેરે મારફતે ભક્તિના માધ્યમ તરીકે ગણવામાં આવે છે. અને આપણે ગુજરાતમાં જોઈએ તો પાનબાઈ, ગંગા સતી, સતી તોરલ, મીરાબાઈ એના બધાના ભજનો અત્યારે જે ભજન ગાનાર છે એમના મુખ્ય જોવા મળે છે. ઘણા બધા હોય જેમને ના પણ આવડતા હોય, પણ જેમને ભજન પ્રિય છે એ લોકો માટે મોટા ભાગે ફેવરિટ આ જ હોય છે. ત્યાર પછી છે વીરતા અને શૌર્યતાના દર્શન. આ મૌખિક પરંપરાથી આ વસ્તુઓ જોવા મળે છે. વીરતા અને શૌર્યતાના દર્શન થાય છે. કેમ કે ઘણા ગીતો પહેલાના સમયે જ્યારે આક્રમણ વખતે લડવા જતા શૂરવીરો એમને ઉદ્દેશીને ગવાતા. હવે આ ઉદાહરણ છે, જુઓ તમે. શિવાજી જ્યારે એમના માના પેટમાં હોય છે ત્યારે એની માતા આ હાલરડું ગાય છે એમના માટે. ધરણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. અહીંયા આ કવિતા શિવાજીને ઉદ્દેશીને ગવાયેલી છે. ત્યાર પછી છે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. જ્યારે એ 7 કોઠાનું યુદ્ધ લડવા જાય છે ત્યારે કુંતા માતા અભિમન્યુને રાખડી બાંધે છે. અને એક છે તેજમલ ઠાકોર. તેજમલ ઠાકોર એ પોતે છોકરી હોય છે અને એ છોકરાનો વેશ ધારણ કરીને એના ગામ ઉપર જ્યારે બહારવટી આક્રમણ કરે ત્યારે એ લડવા માટે જાય છે. તો અહીંયા તેજમલ ઠાકોરને ઉદ્દેશીને આ ગીત ગવાયું છે. તો આ જે સમાજમાં અમુક વીર કથાઓ છે એનું વર્ણન કરાવે છે મૌખિક પરંપરાઓ. ત્યાર પછી બાળકોમાં ઉછેરમાં મૂલ્ય સિંચન કરે છે. હવે બાળક માટે સૌથી પહેલી શાળા એટલે એમની માતા હોય છે. એમની માતા વિવિધ પાસાઓને એમનાથી વાકેફ કરાવે છે. તો બાળગીતો, જોડકણા, ઉખાણા એ બધા જ વડે બાળકમાં એક કુતૂહલ, એક ચતુરતા વગેરે બધા જે ભાવ છે, એક મિત્ર ભાવ, એક આદર ભાવ, વીરતા, બલિદાન, દેશપ્રેમ એ બધી જ વસ્તુ આ ગીતો, મૌખિક પરંપરાઓ એના વડે બાળકોમાં સિંચી શકાય છે. ત્યાર પછી છે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ. હવે અહીંયા જે ગીતો છે ને મોટા ભાગે સ્ત્રીઓ જ ગાય છે. તો એ પુરુષ પ્રધાન સમાજ છે આપણો, એમાં સ્ત્રીઓની સ્થિતિ વર્ણવે છે. અત્યારે સમાજ જે પુરુષ પ્રધાન કહેવાય છે, પણ અત્યારે સ્ત્રીઓને પણ થોડી ઇક્વાલિટી જેટલું તો પ્રોવાઈડ કરાય જ છે. પણ પહેલાના સમયમાં સ્ત્રીઓનું સ્થાન એકદમ બહુ જ પાછળ હતું. તો એ વખતે ગૌરી વ્રત, લગ્ન ગીતો વગેરે વડે દીકરીને સમાજના રીત રિવાજોથી વાકેફ કરાતી હતી કે સમાજ જે છે એ એટલો સારો નથી. દીકરીને પહેલેથી વાકેફ કરાતી હતી. સાસરે જઈને દુઃખો પણ આવી શકે, એ દુઃખને સહન કરવાનું, એ બધી વસ્તુ અહીંયા બતાવાતી હતી. અત્યારના સમયમાં સ્ત્રીઓને સહન કરવાનું નહીં, એની સામે લડવાનું શીખવાડાય છે. અત્યારના સમાજમાં અને એ સમાજમાં આટલો ફરક છે. ક્ષેત્રીય વિશેષતા જે લાસ્ટ પોઈન્ટ છે આપણો અહીંયા હું એમ નથી કહેતી કે અહીંયા આ અસરો એની પૂરી થઈ ગઈ. હજુ પણ અસરો હોઈ શકે. તમને જો કોઈ દેખાતી હોય, આટલી આ 10 પરંપરા જો એના સિવાય કોઈ પરંપરાઓ તમને લાગતી હોય કે અહીંયા એડ કરવા જેવી છે મૌખિક પરંપરા તરીકે, તો તમે એડ કરો ને એની અસરને અહીંયા તમે લઈ શકો. એની લાક્ષણિકતા, મહત્વ, કંઈ પણ જે વસ્તુ એની સાથે સંકળાયેલી તમે એડ કરી દેજો. ક્ષેત્રીય વિશેષતા, તો ક્ષેત્રીય એટલે એક રિજિયનને લગતી કોઈ વિશેષતા બતાવાયેલી હોય. તો એમાં છે કે દાદા હો દીકરી વાગડમાં ન દેજો રે, વાગડની વઢિયારણ સાસુ દોહેલી. અહીંયા શું કહેવાયેલું છે? દાદાજીને કહેવાયેલું છે કે દાદાજી કોઈ દીકરી માટે એમનો જમાઈ શોધતા હશે ત્યારે એવું કહે છે કે વાગડમાં તમારી છોકરીને સાસરામાં ન દેજો, કેમ કે વાગડની જે સાસુ હોય છે એ સ્વભાવે સારી હોતી નથી, એવું એ સમયના ગીતોમાં કહેવાયેલું હતું. અને બીજું એક છે લંકાની લાડીને ઘોઘાનો વર.
તો અહીંયા ઘોઘા એ ગુજરાતમાં છે અને લંકા એટલે શ્રીલંકા. તો એનાથી એવું કહેવાય કે શ્રીલંકાની જે છોકરી હતી અને ગુજરાતના જે રાજા હતા એમના વૈવાહિક સંબંધો હતા. તો ક્ષેત્રીય વિશેષતાઓ પણ આવી કહેવતો નાની નાની જે છે એમનાથી જોવા મળે છે અને એનો ઇતિહાસ સાથે વર્ણન પણ જોવા મળે છે કે એ લોકો સાથે વેપારિક અથવા તો આવી રીતના જે ટુરિઝમ ટાઈપના સંબંધો છે એ અંતે વૈવાહિક સંબંધોમાં પણ પરિણમતા હતા. તો અહીંયા મેં હજી પણ કહું છું લાક્ષણિકતાઓ તમે થોડું ટ્રાય કરજો લખવાની, એનું મહત્વ સમાજમાં શું છે એની પણ. અસરો મેં તમને જણાવી દીધી છે, આટલી અસરો છે. હવે આનાથી વધારે પણ તમે એડ કરી શકો, થોડી મહેનત તમારે કરવી પડશે. તો અહીંયા આપણો લેક્ચર કન્ક્લુડ થાય છે. જેણે સબસ્ક્રાઇબ નથી કરેલું એ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેનાથી આવનાર જે એક્ઝામ છે એમાં ઘણા ખરા સ્ટુડન્ટ્સને બેનિફિટ થાય એટલા માટે હું કહું છું. અને આના પછી નેક્સ્ટ વિડીયો જે આપણો આવે છે એ છે ગુજરાતમાં નારીવાદી જે સાહિત્ય છે અને નારી સાહિત્યકારો છે એના વિશે. તો કનેક્ટેડ રહેજો જેથી તમને જલ્દીથી અપડેટ મળી જાય. થેન્ક યુ.